તો હાય ગાઈસ, જય માતાજી, જય રામાપીર. હું છું જગ્યા ઠાકુર અને આજના નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આવી ગયા છે સવારના 9. તો આપણે શાકભાજી લેવા ગયા હતા તો આપણે ચોળાફળી અને ગવારફળી લાવ્યા હતા, કેમ કે સવારનું સાંજનું બે શાકભાજી ભેગું. તો વિશુને કોલ કર્યો હતો, વિશુ ગયા કામે. વિશુને 2-3 દિવસ કે અઠવાડિયે જેવું કામ ચાલુ છે. તો મને કોલ કર્યો હતો કે જે પણ તો આપણને શું આવે છે ચોળાફળી ગાઈસ. તો આપણે બનાવવાનું ચોળાફળીનું શાક, એ પણ બટાકા નાખીને. બટાકા આપણા ફેવરેટ એટલે. તો આ લોકો જલ્દી ચોળાફળી સુધારી નાખવા. ત્યાં સુધી કન્ટિન્યુ વ્લોગ જોતા રહેજો. તો ગાઈસ વિશુ આવી ગયા કોમ પરથી. જો તળેલા મરચાં, ગોળ અને લાડવા. નહીં કઈ તો ખાઈ લે બટાકા ચોળાફળીનું શાક મિક્સ. બાજરીના રોટલા ગાઈસ. ઘઉં તો દરાયા નહીં. પછી તે બાજરી દળીને શું રોટલા ખાવાનું ઉતાવળ થાય ને? ઉતાવળ તો થાય ને. જો ગાઈસ કામેથી આવ્યા ને ચેવા પડ્યા. થોડાક દી તો અમારે કામ ચાલુ ને. કેટલા લાયા? 4-5 જણા પછી ચાલો આપણે જમી લો. આપણને તો બહુ ભૂખ નહીં, કેમ કે ત્યારે થઈને દૂધવું અને તો ગાઈસ વાગી ગયા સાંજના 5:30. ઓલી મકા જો બરફની ડીશ લઈને બેઠા. આ મકા કુલાડે. કામે જતા હતા ને એ વર ના ગઈ અને બાય પાછો કરવા ગયો ને તે પૂડીને પગમાં અંગૂઠી વાગી ગઈ, નખ ઉપડી ગયું. જો ગાઈસ એટલે કામે જતા હતા. કામે જવા માટે બહાર પડ્યું હતું ને પલે કે હું ઘોડી ઊંચી કરીને વિહરી ગઈ અને બાર પાછું કર્યું. એ ઘોડી હતી ને અંગૂઠી વાગી ગઈ, તેના સાથે થોડી કેટલી તાત્કાલિક દવાખાને અમુક અમારે કિસ્સું જો તમારે તો વાયગો બેટા પલ્લી સાઈડ જાબુ ગઈશ. જો જાબુ દેખાતા નહીં. આમાં કચ્છ અમારે રામાપીરનું મંદિર. તો કોમેન્ટમાં જઈ રામાપીર લખી દેજો. ત્યાં સુધી કન્ટિન્યુ જોતા રહેજો. તો ગાઈસ જમવાનું આપણે પતી ગયું ને મકા માર વિશુ કૂદતા હા ને પછી એના બાપુના ઘેર ગયો હોય તો કહું લાગી હોય તે હોતા હે તાકો તમારા. તો ગાઈસ તો આજના તો બસ આટલું. જય માતાજી, જય રામાપીર. મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. નહીં કઈ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. નહીં કઈ